નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આજનો આપણો ટોપિક આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદનો મતલબ શું કે સજીવની અંદર જે વારસો નક્કી થાય એની પાછળ રંગસૂત્રો છે એ જવાબદાર છે. તો આજે આપણે આના વિશે છે એ થોડો અભ્યાસ કરીએ કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે એ શું કહેવા માંગે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે, આપણે અગાઉ જેમ ભણ્યા એમ કે મેન્ડલે છે એણે જે આનુવંશિકતા ઉપરનું કાર્ય કર્યું એ 1865ની અંદર એણે બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટીની અંદર છે એ એનું કાગળિયા છે એ જે સંશોધન કર્યું હતું એ જમા કરાયું. પણ એ સમયે કેટલાક કારણોસર 1900ની સાલ સુધી મેન્ડલનું કાર્ય છે ને અજાણ રહ્યું. એનો મતલબ એવો કે મેન્ડલે જે પણ કંઈ આનુવંશિકતા ઉપરના સંશોધનો કર્યા એ સંશોધનો એ સમયમાં કેટલાક કારણોને લીધે છે એ 1900ની સાલ સુધી છે એ અજાણ રહ્યા. તો આપણે આવા કારણોની ચર્ચા કરીએ કે મેન્ડલે જે આ આનુવંશિકતા ઉપરના સંશોધનો કર્યા એ કયા કારણોસર છે એ અજાણ રહ્યા. તો પહેલું કારણ એ હતું કે એ સમયે છે એ સંસાર વ્યવહાર છે એ સરળ હતો નહીં. એના કારણે મેન્ડલના કાર્યનો જે પ્રચાર થવો જોઈએ એ પ્રચાર થઈ શક્યો નહીં. એ પણ એક કારણ છે, એ મહત્વનું ગણી શકાય કે મેન્ડલે જે પણ કંઈ સંશોધન કર્યા હતા એને એ દુનિયા સમક્ષ છે એ રજૂ કરી શક્યો નહીં. બીજું કારણ એવું પણ હતું કે મેન્ડલે છે એ જે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે એના માટે મેન્ડલે કારક શબ્દ વાપરેલો હતો. આ જે કારક શબ્દ કે જે લક્ષણોનું અભિવ્યક્તિ દર્શાવે અથવા તો એનું નિયમન કરે છે એ વિચારો એના સમકાલીનોને છે એ સ્વીકાર્ય હતા નહીં. પછી બીજું કારણ કે મેન્ડલે જે આનુવંશિકતા ઉપરના પ્રયોગો દર્શાવવા એમાં એણે આંકડાકીય પૃથ્થકરણ છે એનો અભ્યાસ કર્યો. તો જે આંકડાકીય પૃથ્થકરણ કરતો એ અભિગમ એ સમયે સંપૂર્ણપણે નવો હતો. આંકડાકીય પૃથ્થકરણ એટલે હું માનો કે મેન્ડલે એક સંકરનો પ્રયોગ કરતો તે ગણતો કે પિતૃઓ હતા તો F1 પેઢીની અંદર 16માંથી એને કેટલા બીજ મળ્યા, F2ની અંદર એને કેટલા બીજ મળ્યા, આવા બીજની ગણતરી કરતો. એટલે જે આંકડાકીય પૃથ્થકરણ હતું એ અભિગમ એ સમય એનો કેવો હતો, સંપૂર્ણ નવો, જેના કારણે પણ એના કાર્યને છે એ પૂરતું પ્રાધાન્ય છે મળ્યું નહીં. પછીનું આગળનું એક કારણ એવું પણ હતું કે મેન્ડલ જે કારક કહેતો કે જે લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે પણ મેન્ડલ એની કોઈ ભૌતિક સાબિતી છે આપી શક્યા નહીં. આ પણ એક કારણ હતું. આ સિવાયનું એક કારણ હતું કે એ સમયમાં પ્રજનનની અંદર કોષ કેન્દ્રનો ફાળો શું એ બાબતથી પણ છે એ અજાણ હતા. આ બધા કારણોનો આપણે કહી શકીએ કે આવા કારણોના લીધે મેન્ડલે જે 1865ની અંદર એનું કાર્ય પૂર્ણ કર્યું હતું આનુવંશિકતાનું એ છેક 1900ની સાલ સુધી કેવું રહ્યું, અજાણ રહ્યું. ત્યારબાદ 1900ની સાલની અંદર 3 વૈજ્ઞાનિકો હ્યુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સ અને વાન શેરમાર્ક, આ ત્રણેય વૈજ્ઞાનિકો દ્વારા મેન્ડલનું જે કાર્ય અધૂરું પડ્યું હતું એનું સ્વતંત્ર રીતે એણે પુનઃ સંશોધન છે એ શરૂ કર્યું. જ્યારે આ 3 વૈજ્ઞાનિકો દ વ્રીસ, શેરમાર્ક અને કોરેન્સ, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન શરૂ કર્યું એ સમય દરમિયાન સૂક્ષ્મદર્શક યંત્રની જે તકનીકી હતી એમાં પણ સુધારો શરૂ થયો. એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર છે એની તકનીકીમાં સુધારો થવાના કારણે આજે કોષનો અભ્યાસ થતો એ કોષ વિભાજનનો અભ્યાસ કરવો કેવો બન્યો, સરળ. રેડી કે સૂક્ષ્મદર્શકની મદદથી કોષ વિભાજનની જે ક્રિયાવિધિ થતી એનો હવે વૈજ્ઞાનિકો છે એ સરળતાથી છે અભ્યાસ કરી શકતા. હવે જ્યારે કોષ વિભાજનનો અભ્યાસ સરળ થયો તો એ સમય દરમિયાન વૈજ્ઞાનિકોએ છે એ કોષ કેન્દ્રની અંદર એક રંગકાય અભિરંજક થતી રચના છે એની શોધ કરી. અને હું નામ આપ્યું એને રંગસૂત્ર, કે જે મેન્ડલ અત્યાર સુધી એના વિશે કેવો હતો, અજાણ. એની પાછળના પણ કારણો હતા. મેન્ડલ શા માટે અજાણ હતા? કારણ કે એ વખતે સૂક્ષ્મદર્શક યંત્રની તકનીકીમાં એટલો બધો છે એ સુધારો થયેલો હતો નહીં. હવે જેવું સૂક્ષ્મદર્શક યંત્રમાં શોધ થઈ એટલે હવે વૈજ્ઞાનિકો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષ વિભાજનનો અભ્યાસ સરળતાથી કરી શકતા. એના કારણે રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર હતું એનો અભ્યાસ છે એ હવે સરળતાથી છે થઈ શકે. ત્યારબાદ 1902ની અંદર વાલ્ટર સટન અને થિયોડોર બોવરી, આ બંને વૈજ્ઞાનિકોએ એવો જ વાદ રજૂ કર્યો કે સજીવોમાં જે રંગસૂત્ર છે એ કારકો કે જનીનોના પાયારૂપ છે અને એ સજીવોનો વારસો છે એ નક્કી છે એ કરશે. આને શું કીધું એણે, આનુવંશિકતાનો રંગસૂત્રવાદ છે કીધું. સમજ્યો, વાલ્ટર સટન અને થિયોડોર બોવરી આ બંનેએ એવો વાદ રજૂ કર્યો કે સજીવોમાં રંગસૂત્ર એ
કારકો કે જનીનોના પાયા રૂપ છે અને તે છે એ વારસો છે નક્કી કરે. આ વાતને શું કહેવાય? આનુવંશિકતાનો રંગસૂત્રવાદ છે એ નક્કી કહેવાય. એટલે કે સજીવોની અંદર જે વારસો નક્કી થાય છે એ વારસો નક્કી કરવા પાછળ કોણ જવાબદાર હોય? તો કે કુશ કેન્દ્રમાં રહેલું રંગસૂત્ર. રેડી? અને આ રંગસૂત્રમાં જનીન છે એનો પાયાનો ઘટક છે એ છે. જોઈએ આપણે કે જનનકોષ નિર્માણ થાય આ વખતે રંગસૂત્ર છે એ અલગ રંગસૂત્ર છે એ અલગ પડે અને આના કારણે છે એ એકકીય જનનકોષ છે એનું નિર્માણ છે એ કરશે. હવે જ્યારે જનનકોષનું નિર્માણ થતું હોય અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે જનનકોષનું નિર્માણ થાય ત્યારે આ જે રંગસૂત્ર હોય એ રંગસૂત્ર કેવા થશે? તો કે અર્ધીકરણ દ્વારા અલગ પડશે અને એના કારણે એકકીય જનનકોષ છે એનું નિર્માણ કરશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે G1 અને G2 આંતરાવસ્થાનો તબક્કો આપણે કોષચક્રની અંદર જોયું. G1 એક S તબક્કો સંશ્લેષણ તબક્કો અને G2 S તબક્કા દરમિયાન શું થતું? સંશ્લેષણ એટલે કે રંગસૂત્રો છે કેવા? DNA નું શું થતું? સંયોજન એટલે કે દ્વિગુણન થાય. રંગસૂત્રો કેવા થતા? બેવડાના. તો અહીંયા રંગસૂત્રો છે એ G2 ની અંદર છે બેવડાયેલા છે જે S તબક્કાની અંદર છે બેવડાયેલા. હવે આપણે જોઈએ કે જ્યારે આ રંગસૂત્રો છે હવે એ અલગ પડે એટલે કે એનું અર્ધીકરણ થાય તેવડે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની પ્રક્રિયાઓમાંથી પસાર થાય. અહીંયા આપણને આપેલું છે અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થા 1. તો ભાજનોત્તર અવસ્થામાં શું થાય? તો કે જે સમજાત રંગસૂત્ર હતા આ જે સમજાત રંગસૂત્રો હતા એ સમજાત રંગસૂત્રો અહીંયા કેવા થાય છે? છૂટા પડે છે. કોની મદદથી? તો કે તારા કેન્દ્ર નિર્મિત દ્વિધ્રુવીય ત્રાકનું જે નિર્માણ થાય એ આ રંગસૂત્રોને કેવા કરે? છૂટા પડે. આ સમયે દોહિત્ર રંગસૂત્રિકાઓ છે એના સેન્ટ્રોમિયરથી કેવી છે? તો કે જોડાયેલી છે. દોહિત્ર રંગસૂત્રિકાઓ એના સેન્ટ્રોમિયરથી જોડાયેલી હોય. હવે અર્ધીકરણ 2 ની અંદર આવે તો એમાં ભાજનોત્તર અવસ્થા 2 હોય તો એમાં શું થાય કે હવે એનું જે સેન્ટ્રોમિયર હતું ને એ ક્રમશઃ વિભાજિત થતું જાય. જો સમજી શકો તમે આ બેનો સરખામણી છે કરીએ અર્ધીકરણ 1 અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 ની અંદર એનું સેન્ટ્રોમિયર હોય એ ક્રમશઃ છે એ વિભાજિત છે થશે. સેન્ટ્રોમિયર વિભાજિત થાય એટલે આ બે જે એકલ સૂત્ર હોય ને હવે છૂટા પડે. એ છૂટા પડેલા એકલ સૂત્ર શું કરશે? પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ છે ખસવા માંડે. એના કારણે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ છે એ આવશે. અને જે એકલ સૂત્ર હશે એ કેવું છે? તો કે સેન્ટ્રોમિયર યુક્ત છે એ હોય છે. તો હવે તમે જોઈ શકો કે દ્વિધ્રુવીય ત્રાકની મદદથી આ છૂટા પડેલા જે સેન્ટ્રોમિયરથી છૂટા પડેલા રંગસૂત્રો છે એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ છે જાય. જોઈએ આપણે રેડ હતા અને અહીંયા ગ્રીન. તો રેડ અને ગ્રીન બંને કેવા થઈ ગયા? અલગ પડ્યા. રેડ છે એ એક ધ્રુવ તરફ વી ગયા જ્યારે ગ્રીન છે એ બીજા ધ્રુવ છેડા તરફ છે આવ્યા. એટલે કે આ બંને રંગસૂત્રિકાઓ છે એકબીજાથી કેવી પીડી? અલગ, કે જે સેન્ટ્રોમિયર યુક્ત છે અને તે શું કરી નાખશે? એકકીય જનનકોષનું છે આ નિર્માણ છે એ કર્યું. એટલે કીધું ને કે જ્યારે જનનકોષનું નિર્માણ થાય આવા સમયે રંગસૂત્રો છે એ અલગ પડે એટલે કે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય અને એકકીય જનનકોષ છે એનું નિર્માણ છે એ કરી નાખે. નંબર 2, મેન્ડલ જેને કારક કહેતો એ કારક એટલે કે જનીન અને રંગસૂત્ર વચ્ચે સમાનતા પણ રહેલી છે. જેમ કે રંગસૂત્રો પણ જોડમાં હોય તો કારકો પણ કેવા આવેલા હોય? જોડમાં છે આવેલા હોય. આપણે જોઈએ એની સરખામણીના કેટલાક મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ કે રંગસૂત્ર અને જનીનો એના વિશેની છે એ સરખામણી આપણે જોઈએ. હવે આપણે જોઈએ કે મેન્ડલે જે કારક કે જેને આપણે જનીન કહીએ છીએ એ કારક અને રંગસૂત્ર આ બંને વચ્ચે સમાનતાઓ છે રહેલી હોય. સટન અને બોરી દ્વારા જે રંગસૂત્ર કીધું એ અને મેન્ડલ જેને કારક કહેતો જેને આપણે જનીન કહીએ છીએ એના વચ્ચેની સરખામણી કે રંગસૂત્ર છે જોડમાં હોય તો જનીન પણ કેવા હોય છે? જોડમાં. બંને જોડમાં છે ને. રંગસૂત્ર પણ જોડમાં હોય અને કારક એટલે કે જનીન પણ જોડમાં હોય. જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ છે એ જન્યુની અંદર છે એ પ્રવેશ પામી શકે. એ જ રીતનું અહીંયા પણ કે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને છે એ પ્રાપ્ત થશે. બીજું, અલગ અલગ જોડ એકબીજાથી કેવી રીતે સ્વતંત્ર રીતે છે વિશ્લેષણ પામે. અહીંયા પણ એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે છે એ વિશ્લેષણ પામે. આમ જનીન અને રંગસૂત્ર આ બંને વચ્ચે છે એ ઘણી છે એ સમાનતાઓ છે એ રહેલી હોય. હવે બીજું, અર્ધીકરણ 1 ની અંદર ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્ર છે મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર સંરેખિત છે એ થયેલા
હોય. આપણે અહીં ઉદાહરણ દ્વારા એક સમજવાનો છે એ પ્રયત્ન છે એ કરીએ. અહીંયા અલગ અલગ 4 રંગસૂત્ર આપેલા છે. આ 4 રંગસૂત્ર છે એ કઈ રીતે મુક્ત રીતે વિશ્લેષણ પામે. આપણે જોયું મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ કે કારકો છે એ પોતપોતાની રીતે મુક્ત રીતે છે એ બધા એકબીજાથી છે એ વિશ્લેષણ છે એ પામતા હોય. જોઈએ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 2 શક્યતાઓ છે. પહેલું, અહીંયા લાલ લાંબુ રંગસૂત્ર અને લીલો ટૂંકું રંગસૂત્ર. બીજું, લાંબુ વાદળી અને ટૂંકું લાલ. એ બધા એક જ ધ્રુવ ઉપર છે આવેલા છે. અહીંયા જુઓ, લાંબુ રંગસૂત્ર છે કયું છે? લાલ. એનું દોહિત્ર રંગસૂત્ર છે કેવું છે? ટૂંકું, કે જે કેવું છે? લીલો રંગ ધરાવે. બંને એક જ ધ્રુવ ઉપર આવેલા છે. અહીંયા લાંબુ છે એ કયું છે? વાદળી. અને ટૂંકું છે એ કયું છે? લાલ. એ એક જ ધ્રુવ ઉપર આવેલા છે. હવે જો એ બધા મુક્ત રીતે વિશ્લેષણ પામે. અહીંયા આપણે અર્ધીકરણ 2 માં ભાજનોત્તર અવસ્થામાં જોઈએ તો આ મુક્ત રીતે વિશ્લેષણ પામ્યું, આ પણ મુક્ત રીતે વિશ્લેષણ પામ્યું અને જનન કોષનું છે નિર્માણ કરી નાખ્યું. જો મુક્ત રીતે વિશ્લેષણ પામ્યું, આ અહીંથી વિશ્લેષણ પામેલું છે. તો આ કેવું છે? મુક્ત રીતે વિશ્લેષણ પામ્યું. આનું જોઈએ તો આ પણ અહીંયા મુક્ત રીતે છે એ વિશ્લેષણ પામેલું છે. એ જ રીતનું આપણે અહીંયા જોઈએ, લાંબુ લાલ અને ટૂંકું લાલ. એ જ રીતનું લાંબુ વાદળી અને ટૂંકો લીલો. આ રંગ છે રંગસૂત્ર એક જ ધ્રુવ ઉપર આવેલા હોય અને એ પણ મુક્ત રીતે છે એ વિશ્લેષણ છે એ પામે છે. આની પહેલાંનું આપણે જે ઉદાહરણ જોયું હતું કે જનન કોષનું નિર્માણ થાય. જ્યારે જનન કોષનું નિર્માણ થાય ત્યારે રંગસૂત્રો કેવા થાય કે અલગ પડે, એટલે કે વિશ્લેષણ પામે. તો મેન્ડલે કીધું ને વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ. તો આના આધારે આપણે શું કહીએ કે આ મુક્ત રીતે કહેવાય છે વિશ્લેષણ છે એ પામેલા છે. હવે આગળ સટન અને બોવરીએ એવું કીધું કે રંગસૂત્રની જોડ બને અને વિશ્લેષણ પામે એટલે પોતાની સાથે છે એ જે કારકો લઈ જાય છે એના વિશ્લેષણનું છે કારણ બનશે. એટલે કે જ્યારે રંગસૂત્રનું વિશ્લેષણ થાય એટલે એની સાથે સાથે રંગસૂત્રમાં રહેલા જે કારકો છે એ કારકો પણ છે એ અલગ પડશે, એટલે કે એનું પણ છે વિશ્લેષણ થશે. આ સટને આ જે રંગસૂત્રનું વિશ્લેષણ થયું એને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડી દીધું અને આનુવંશિકતાનો રંગસૂત્રવાદ છે એ આપી દીધો. સમજો, સટને અને બોવરીએ શું કીધું કે રંગસૂત્ર છે એ અલગ પડે એટલે કે વિશ્લેષણ થાય ત્યારે જ્યારે રંગસૂત્રનું વિશ્લેષણ થાય એટલે એની સાથે જે કારકો હોય એ કારકો પણ કેવા થઈ જશે તો કે વિશ્લેષણ છે એ પામશે. આ કારકો જે વિશ્લેષણ પામ્યા એને સટને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડી દીધા અને એને શું કીધું? એને આનુવંશિકતાનો રંગસૂત્રવાદ છે એ કીધું. ત્યારબાદ TH મોર્ગન એટલે કે થોમસ હન્ટ મોર્ગન અને એના સાથીઓએ જે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ હતો એની એણે પ્રયોગાત્મક ચકાસણી કરી. આ પ્રયોગાત્મક ચકાસણી કરી અને એણે લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા છે એના માટેની છે એણે આધારભૂત શોધ છે કરી. હવે થોમસ હન્ટ મોર્ગને જે આ પ્રયોગાત્મક ચકાસણી કરી એના માટે એણે ડ્રોસોફિલાનો ઉપયોગ છે કર્યો, મેલેનોગેસ્ટરનો. આ જે ડ્રોસોફિલા છે, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, એનો ઉપયોગ કરવાનું કારણ શું હતું? તો પહેલું કારણ એ હતું કે એને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય. થોમસ હન્ટ મોર્ગને આ પ્રયોગ કરવા માટે કેની પસંદગી કરી હતી? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, ફળમાખી. આનો પસંદ કરવા પાછળનું કારણ પહેલું એ હતું કે આ ફળમાખીને પ્રયોગશાળાની અંદર સરળતાથી ઉછેરી શકાય. બીજું કારણ એનું એ હતું કે તેનું જીવનકાળ બે અઠવાડિયાનો છે. એટલે કે એનું આયુષ્ય કેટલું છે? 15 દિવસનું, 2 અઠવાડિયા જેટલું છે હોય, જેથી કરીને આપણે જે પ્રયોગો કરીએ છીએ એનું પરિણામ આપણને ઝડપથી છે મળે. પછી તે વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે. એક વારની મૈથુન ક્રિયાથી આ ફળમાખી છે એ મોટા પ્રમાણમાં છે એ સંતતિ ઉત્પન્ન કરી શકે. અને બીજું હતું કે તેમાં લિંગભેદ જોવા મળે, એટલે કે નર અને માદામાં છે એ સ્પષ્ટ લિંગભેદ છે એ જોવા મળશે. અને બીજું
सूक्ष्मदर्शक यंत्र में लो पावर में तेनो अभ्यास है ये सरलताथी થઈ શકે જેના કારણે थॉमस हंट मॉर्गने एना अभ्यास में ड्रोसोफिला से एनी पसंदगी से करी हती। तो आ आनुवंशिकतानो रंगसूत्रीयवाद छे पूर्ण। आना उपरथी आपने ए खबर पड़े कि सजीवोनी अंदर जे वारसो आवे छे आ वारसा पाछळ कोण जवाबदार होय? रंगसूत्र। एटले सटन अने बोहरे कीधुं हतुं कि रंगसूत्र से कोष केंद्र में जे रंगसूत्र रहेलुं छे ई कारक अथवा तो जनीन होय एना पायारूप छे अने वारसो छे नक्की करे छे, जेने आपणे आनुवंशिकताना रंगसूत्रवाद तरीके से ए ओळखीए छीए।